શિયાળામાં ગુલાબી ઠંડીની શરૂઆત થતાની સાથે જ ગુજરાતીઓમાં વસાણા ખાવાની તાસીર જોવા મળતી હોય છે। હાડ થીજવતી ઠંડીની શરૂઆત થતાની સાથે જ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ ગણાતા કચરિયાની માંગ સમગ્ર ચરોતરમાં બજારોમાં વધી છે। આણંદ શહેરમાં પણ ઠેર ઠેર કચરિયાના ધાણી ધમધમતી થઈ છે અને લોકોમાં પણ દેશી કચરિયું ખાવાની તાલાવેલી જોવા મળી રહી છે। આ વર્ષે કચરિયાના બજારમાં કેવો માહોલ છે અને ગ્राहकों केवो रिस्पॉन्स है ते बद्धुं ज जानवा माटे जोड़ायेला रहो हमारी साथे। ये सर्दी का माह है, सर्दी की खुराक ये अच्छा रहता है, शरीर के लिए लाभदायक है। ये अभी ठंडी में चलता है। ये 260 रुपए केजी है। पहले क्या प्राइस था? पहले 250 था, अभी तल का भाव बढ़ गया इसलिए इसको रेट बढ़ा दिया गया। तो आप कौन कौन से टाइप के बनाते हैं? मसालादार है और सादा है। गत वर्षनी सरखामणीमां कचरियाना भावमां आंशिक वधारो थयो छे। काळा तलनुं कचरियुं 1 किलोना 300 અને સફેદ તલનું ₹260 છે। સ્વાદ રસિકોની કચરિયામાં પણ ચટાકેદારની માંગણીને લઈને મસાલેદાર કાળા તલનું કિલોના 360 અને સફેદ તલનું મસાલા કચરિયું ₹300 વેચાઈ રહ્યું છે। શિયાળામાં કયા કયા પાક તમારા માટે હેલ્ધી છે તો તમને ખબર પડી ગઈ હશે। આજના વિડીયોમાં આપણે કચરિયા વિશે જાણ્યું, પણ હવે તમે મને જણાવો કે તમને શિયાળામાં કયો પાક વધારે ખાવો ગમે છે। હું કોમલ કુમાવત, કેમેરા પર્સન વિવેક પટેલની સાથે સરદાર ગુજરી ડિજિટલ।